કરે તો પણ આપણા પાપ જેટલા ડુંગર જેટલા પાપ થઈ ગયેલા રહે તો પણ ખાલી ને ખાલી હમણાં આપણે નામ સ્મરણ કર્યું તો એ પર્વતને પણ તોડી નાખે. નામ સ્મરણ દેહના બંધનોને છોડાવે છે. આપણે બધા દેહના બંધનમાં પડેલા કે હમણાં આપણે અહીંયા બેસેલા પણ આપણો દેહ અહીંયા પણ મન કાલે મારે નોકરી પર જવાનું છે કે કદાચ મને હમણાં ભૂખ લાગેલી છે કે કંઈક ને કંઈક ચિંતાઓ મારે તો એ દેહનું બંધન તો એ બંધનને પણ છોડાવી દે. નામનો જાપ કરોડો વાસનાઓને જળ મૂળથી દૂર કરીને નહીં જેવી કરી નાખે છે. આપણી અંદર અનેકો બધી દુવિધાઓ ભરેલી પણ ખાલી આપણે ભગવાનનું નામ લેયા કરીએ તો એ બધી ખરાબ વૃત્તિઓ નીકળી જાય. એટલું આનું મહત્વ છે. નામ સ્મરણ કાળની ગરદનને તોડી નાખે છે. જો આ મુખ્ય ફકર આવ્યો કે નામ સ્મરણ તમે ખાલી રોજ ને રોજ સવારે ઉઠીને 108 નામ ભલે 1000 નહીં લેવાય પણ ખાલી 108 નામ સ્મરણ કરીને નોકરી ધંધા પર જાય તો તમારું મૃત્યુ આવી ગયેલું રહે, તમારો કાળ માથા પર આવી ગયેલો રહે તો આ નામ સ્મરણમાં એટલી પ્રચંડ શક્તિ છે કે એ કાળને પણ એની ગરદનને તોડી નાખે. એ કાળ તમારો વાર વાંકો કરી શકતો નથી. એટલું નામ સ્મરણનું મહત્વ બતાવવામાં આવેલું છે. તો સાંઈ બાબા હંમેશા શિરડીની અંદર કહેતા કે એ અજ્ઞાનીજનો આ બહુ હીધી વસ્તુઓ છે, એને છોડીને હું કામ બધા ફાફા મારે. ભગવાન કે સદગુરુના નામ સ્મરણમાં એટલી બધી પ્રચંડ શક્તિ છે કે આપણે હમણાં જે પાઠ કર્યા શ્રી હરિના, આ માણસ પાઠ કરે તો ત્યાં લક્ષ્મી પણ આવે, અન્નપૂર્ણા પણ આવે અને બધા આરોગ્યની દેવી પણ તેના પર કૃપા કરે. જે માણસો નિરંતર પાઠ કર્યા કરે તેની તબિયતો પણ બગડતી નથી. એટલું આનું મહત્વ છે. તો એ કાળ નામ સ્મરણ કાળની ગરદન તોડી નાખે છે અને જન્મ મરણની ખેંચતાણમાંથી બચાવે છે. પછી માણસના જન્મ મરણના ફેરા પણ કરી જાય. પછીથી તો માણસને આ વિષ્ણુ લોક એ વૈકુંઠ ધામનો અધિકારી બને. અને આ સહસ્ત્ર નામનો મહિમા છે. એની લત તમને જે કહ્યું કે એની લત સામાન્ય લાગે, એ બાબાનો ભક્ત હતો સામો. એ કદાચ એની લત એટલે કે જેમ માણસોને દારૂની લત લાગે, જો જેમ માણસને દારૂની લત લાગે તો માણસ પૂરો બરબાદ થઈ જાય, કારણ કે એને દારૂની લત લાગે. તો એવી જ રીતે જેમ દારૂ પીવાવાળો બધી જ રીતે બરબાદ થઈ જાય, એવી રીતે જે માણસોને ભગવાનના નામની લત લાગે તો તે બધી જ રીતે સક્ષમ થઈ જાય. એમાં કઈ મોટી બાબત છે. તો એ લત સામાન્ય લાગે એટલા માટે બાબાએ એમને જબરજસ્તી આ પોથી પકડાવેલી. આ પોથી તેમને જબરજસ્તી પકડાવેલી. તો આપણને પણ સદગુરુએ એની કૃપા થઈ અને આપણને મળી છે. તો આ વસ્તુથી તમે સંસારના જે પણ પદાર્થો, જે પણ મનોકામનાઓ તમે આ વસ્તુથી પૂરી કરી શકે. આની અંદર એક ભગવાનનું નામ ઓમ શ્રી વંશવર્ધનાય નમઃ. જેમનો વંશ નહીં વધે તે પણ જો શ્રદ્ધાથી આનો પાઠ કર્યા કરે તો જન્મ જન્મની વાંજણી બાઈને પણ પુત્ર નિશ્ચિત થઈ જાય. એમાં કોઈ સંતાનને સ્થાન નથી, કારણ કે ભગવાન એના વચનમાંથી કોઈ પણ દિવસ ચૂકતા નથી. આ અનમોલ વસ્તુ છે. તો તેની લત સામાન્ય લાગે એટલા માટે બાબાએ એમને જબરજસ્તી પકડાવી. અને આ પોથી કદાચ કહો મને પણ જો ઈરાદાથી થાય તો બહુ સારી વાત, પણ જાણી જોઈને લેવામાં આવે તો પણ સારી વાત. પણ કોઈનું મૂળ નહીં હોય અને ખાલી સાંભળવા બેસી જાય તો પણ તેને તેટલું ફળ મળી જાય, તો પણ તે ખરાબ નથી. મનમાં નહીં પણ જીભ પર પણ આવે. જો માણસો ભલે મનથી નહીં કરે પણ ખાલી મોઢાથી ખાલી ઓમ નમઃ ભગવત એટલું બોલી દે તો પણ તેનું કલ્યાણ નિશ્ચિત થઈ જાય. કારણ કે જે અજામિલ નામનો એ પાપી માણસ હતો, અનેકો પાપ કરેલા, પણ સંતો જ્યારે તેમની ઘરે આવ્યા
અને નારાયણ નામનો પ્રસાદ આપી ગયા. હવે આ બધી કથાઓ કરવા જાય તો બહુ લાંબી થાય, પણ નારાયણના નામથી પણ તે તરી ગયો. એટલી આ બધી વસ્તુ મહત્વની છે. અને જ્યારે આમાં સત્કાર્ય લેવાના રહે, જ્યારે માણસોએ કઈ સારું કાર્ય કરવાનું રહે લોકહિતનું, તો પણ આ નામ સ્મરણના પ્રભાવથી તમે આગળ જઈ શકે. તો અંતઃકરણની શુદ્ધિ માટે નામથી વધારે કોઈ બીજું સાધન નથી. અને સાંઈ બાબાએ તો એવું કહેલું કે જો કદાચ આ વાત ખોટી હોય, આ ભગવાનના નામમાં આટલી પ્રચંડ શક્તિ છે, અને આ વાત જો કદાચ ખોટી હોય તો આ વિઠોબાની એ પંઢરપુરના વિઠ્ઠલ ભગવાનની સમશે. જો આ વાત ખોટી હોય તો એવું આની બાબાના સચ્ચરિત્રની અંદર લખી દેવામાં આવેલું. અને જે માણસો હંમેશા આ પાઠ ભગવાનના કે સદગુરુના ચરણમાં બેસીને કર્યા કરે, તો તેની સ્થિતિ ગમે એવી ખરાબ રહે, પણ ત્યાંથી તેની સ્થિતિ ઊંચી જ જાતી જાય. તે પછી તે જીવ કોઈ પણ દિવસ પાછળ પડતો નથી, તેની સ્થિતિ ખાડામાં જાતી નથી. એટલા માટે અને પાછું એના માટે એમ કહેલું કે એના માટે નામ જપવા માટે શાસ્ત્રોના નિયમો પાળવાની જરૂર રહેતી નથી. કે સાંઈ બાબાએ તો અહીંયા સુધી કહેલું કે કદાચ તમે નાવા વગર બી નામ સ્મરણ કરે તો પણ એનું ફળ આપવા વગર રહેતા, એમાં સ્નાનની પણ જરૂર રહેતી નથી. કારણ કે માણસ એકવાર જે મનથી નાહી લે, જેનું મન શુદ્ધ થઈ ગયેલું રહે, તો તેને આ તો બધી બાહ્ય વસ્તુઓ છે. જો આ સંસારની અંદર આપણે કઈ બહુ મોટા સંત મહાત્મા નથી, તમારા જેવા સામાન્ય માણસો છે. એટલા માટે સ્વાગત વિધિથી પણ એટલા માટે દૂર રહે કે આપણા છોકરાઓને આ મૂળ વસ્તુ આપવું